શ્રીબાઈ કુંભાર નિભાડો પેટાવી દીધો, બિલાડી બહાર આટા મારે છે, બચડા અંદર આવી ગયા, રામ 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 કરે છે. રાત્રિનો સમય છે, પ્રહલાદ ચોકી કરવા માટે નીકળ્યો છે. એને સાંભળ્યું કે અત્યારે આ કોણ બોલે છે. અંદર ગયો, બે માણા ભજન કરતા હતા. કે શું તમે આ કરો છો? કે અમે ભગવાનનું ભજન કરીએ. કે ભગવાન તો મારા બાપા છે. તમારા બાપા નથી, કે રામ છે ને એ ભગવાન છે. તો કે પણ છે શું? એ કે આમાં બિલાડીના બચ્ચા આવી ગયા છે ને અમે અગ્નિ પેટાવી દીધી છે, એટલે એ રામ આવે તો જ આ બચ્ચા બચે, તમારા બાપાની તાકાત નથી. ઈ કે નિભાડો ખોલવાનો ક્યારે? ઈ કે કાય કે હું આવ્યો. અને વિયો ગયો. હવારમાં બાપુ રાહ જોઈને બે ના કાળજા થડાક ઉથડાક થાય. બાપુ અગ્નિ લોટા ઓગાળી નાખે. એમાં બચ્ચા કેમ જીવે? શ્રીબાઈ વિચાર કરે, મારા નાથ, આજ અમારું ધડથી મસ્તક જુદું થઈ જાય. અમે તારું ભજન દિલથી કર્યું છે. જો આમાં બચડા જીવતા રહે તો જ અમારા દુનિયામાં જીવાય, ને કરે અમને જીવવાનો દે ને અમારું કઈ સાંભળે નહીં. પ્રહલાદ આવ્યો. એ કે ક્યારે ખોલવાનો છે? કે બસ તમારી જ રાહ જોતા હતા. મીડિયા ખોલવા આમ ખડગાડું કરીને ઉભો તો ભાઈ. એને ખબર હતી કે અગ્નિમાં કોઈ દી જીવે જ નહીં. એ છેલ્લા 2-3 માટલા રહ્યા અને એમાંથી બચડા બાપુ ઠેકી નીકળ્યા. અને ત્યાંથી પ્રહલાદે વળાંક માર્યો કે મારો બાપ ખોટો છે, પણ આ કઈક રામ છે, કઈક જુદો છે. બાપુ ત્યાંથી એને ભક્તિ લાગી. અને ત્યાંથી બાપુ શ્રીબાઈને કીધું કે તમે મારા ગુરુ બનો, તમે મને આનો ઉપદેશ આપો. ત્યાંથી બાપુ ગુરુ શિષ્યનો નાતો ચાલુ છે. અને ઈ શ્રીબાઈ બાપુ મળ્યા પછી પ્રહલાદે, તમે જોવો ને તો પાઠની પરંપરા પહેલી પ્રહલાદે કરી આ ધરતી ઉપર. પહેલા યુગમાં પાઠ પહેલા પ્રહલાદે કર્યો. પાઠની ખબર જ નહોતી. તમે વિચાર કરો તો પ્રહલાદે પાઠ કર્યો તો એના ગુરુ શ્રીબાઈ બાપુ એની પાસે શું હોય છે? ઈ તમારો સમાજ તમારું હોય ને તો એમ કે ભાઈ કુંભાર ભગતનું ઘર છે, અને કુંભાર ભગતનું ઘર હોય તો જ રાત રોક 5-10 ગૌ હાંકી નાખે ઘોડા, પણ કુંભારના ઘર સિવાય બાપુ અમારો ગરાશિયો કોઈ રાત ન રોકાય. આટલો બાપુ આ પ્રજાપતિ સમાજ, કારણ કે તેથી બધા કાવા દાવા બહુ હતા, બહુ અંદર બધા છેડા બહુ હતા. પ્રજાપતિ એક જ સમાજ એવો છે કે ન બોલે. કાવા દાવા થાય તો એ પ્રજાપતિ સમાજનો દીકરો ના આશરે આવ્યો અને સાચી વાત કરી દે એટલે બીજાની ન રોકા. અમારા દરબારો હોય તો કે કુંભાર ભગતનું ઘર એવો સમાજ. આ સતાધાર બાપુ શામજી ભગત તમે જો અમારા વાત કરતા શામજી ભગત બાપુ બે ના મેળા શામજી બાપુ દિવસની રસોઈ આપવાનું કરેલું કુંભમાં. અને આજે બાપુ તો ભક્ત ભૂષણનો ઇલકા બાપુ હજી મને નથી ખબર કે કોઈને મળ્યો હોય શામજી બાપાને. વિચાર કરજો, ભક્ત ભૂષણનો અને કુંભના મેળામાં એક શહેરના, એક રાજ્યના, એક દેશના નહીં, આખા વિશ્વના સંતો ભેગા થાય. ત્યાં બાપાએ જાહેર કર્યું, એમનો જે એમના સતી સેવકો હતા ને એમને કીધું કે આપણે દર મેળામાં આપણે અહીં આવીએ છીએ, પણ આપણે સાધુ સંતોને આપણે પ્રસાદી લેવડાવવી પડે. અને બાપુ નક્કી કર્યું, મોટા મોટા સંતોને 2-5 ને કે બાપુ મારી એવી ગણતરી છે કે મારે મેળાને રસોઈ આપી છે. સંતો દાંત કાઢવા માંડ્યા. એ કે ભગત પાણીનું પૂરું ન પડે, પાણીનું તમે રસોઈની ક્યાં માંડો છો? કેટલા સંતો ભેગા થાય. એ કે તો મારો આપો ગીગો પૂરું કરશે, મારે નથી કરવાનું. એ કે નો થાય. એ કે મને એક તમે ખાલી માથું હલાવો ને બધું મારો ગીગો આપો કરશે બધું. ઈ કે આ નાની એવી વાત નથી ભગત, તમે હુકામને આબરૂ ના થયા કરો છો. અને પછી શામજી બાપાએ કીધું કે હવે એક વખત નહીં પણ 2 વખત રસોઈ. અને શામજી બાપા બાપુ રોવા માંડ્યા. સંતોને ના પાડી, હું હાથીની અંબાડી ઉપર બેહું, મારે આ કાંઈ જોતું નથી ને આના માટે મેં કાંઈ કર્યું નથી. તો કોક આપે છે મેં કાંઈ કર્યું નથી, પણ હાથીની અંબાડીએ પછી ચડાવ્યા નહીં, ચડ્યા નહીં. પણ ભક્ત ભૂષણનો ઇલકા બાપુ સતાધારમાં જાઓ જોજો, અહીંયા એમનો ફોટો છે ને, અહીંયા બાપુ એમને ઇલકા છે કુંભના મેળા. ભજન હશે મારા રામ. એક પાડા જેવું છે, મુંબઈ અને પાછું છે કતલખાનાની પટ્ટીઓ જો ન કાપી બાપુ આ શામ ભગત કેવો આવી. આ ગેબીનાથ, મેપા ભગત, થાન, પંઢરપુર ગોરો ભગત, આ સવારની વાત બાપુ આ વાવટો ફરકે 50 વર્ષની વાત. એના પછી દેવદાસ બાપુ ના બાપુ તમે જો દેવ મહારાજ ઈ પેઢીની હજારો માણા હરિહર હરિહર હાલે છે. કેવું ભજન છે હજી આપણને નક્કી જ નથી થતું. ભલામાં મારો અર્થ એ છે કે આપણે કોઈને કામમાં ન આવી તો કઈ નહીં, પણ
થઈ જાય. નડો નહીં તોય ઘણું છે. આવા સંતો કંઈક કરતા હોય ને કરવા. એટલે એક પ્રસંગ માનો છે, એટલે એક મરણનો પ્રસંગ છે. 100 વર્ષે મરે ને બાપુ, 100 વર્ષે કાળ એને કાળ જ કહેવાય. દુઃખ તો થવું પડે એ વાતે પાકી છે, પણ એની પાછળ બાપુ એવા સંતાનોને બાપુ હું સલામ કરું છું. માત પિતા ત્યારે કંઈક 5 નામ ઈશ્વરના લેવાની જ્યારે હુજ પડે છે, એવા સંતાનોને બાપુ એવી જનેતા હોય તે બાપુ એવા સંતાન થાય. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળું નો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોછલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા નો થાય. હું તો આ બહેનોને ખાસ કહું કે તમારા ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય હારા દીકરા માટે, એ જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હારા દીકરા તો થાય. ભગવાન એક દીકરો દે, હારો હારો દે. શું અહીંયા ગોદામ છે તમે કોઈ એમ દીકરા દઈ દઈ અહીંયાથી? એની માટે વાપવું પડે. રામ હારી જનેતા વગર બાપુ માના કોઠામાંથી નીકળે. શિવાજી, રાણો પ્રતાપ, ગંગા સતી, પાનબાઈ માના કોઠામાંથી આવે. ઈ માને ખુમારી હોવી જોઈએ. મારું સંતાન કોઈ દી માય કાંગલો ન પાકે, આ ખુમારી માને હોવી જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂર્યું જોતા હોય. અરે અત્યારે આપણે જોઈએ તો એમ થાય ભોણિયો વાળી દીધો ભલામણા. સંસ્કાર જેવો સાંઠ જાય. બોલો, ગાયું રોડમાં રખડે, કૂતરા તમે જુઓ તો બંગલો જોડા શોરૂમમાં છે, ચોપડા પુસ્તક ફૂટપાથ ઉપર ઊંધું કરી નાખ્યું. બધા આ બધા કે દુનિયાનો વિકાસ શું કપાળ વિકાસ છે. મેરા ખટારાના ઠાઠે લખીએ ભારત મહાન. મારે તમારે સુધરવાની જરૂર છે. રામ ભારત તો મહાન જ છે. તમે હું બગડ્યા છીએ. મોબાઈલ બોલો ને, મોબાઈલ આપણા ટાંટિયા તાણે બોલો. મહાન જમ કેવો વાતો કરે ભારત મહાન થાય. માન બાપને રોટલા આયુમાં મેળ તોય પાછા કે ભારત મહાન માન મતો મહાન હોય. અરે શું ભલા માણસની માનવતા જેવું કઈ. માણસ માણસનો દુશ્મન થઈ ગયો. તમે જોવો તો ખરા. માણસને ખતમ કરવા બેઠો છે. મને તો એમ થાય જીવે એવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં વગર દોડે વાતું થાય. હિલોળા કરે નથી. આમાં જીવતા નો થીગડા પર થીગડા દઈ દઈને આપણા ગઈઠા મરી તાતર ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. ઓલા જીન્સમાં માથા વ્યાજ એવા ભાગેલા, પણ આવા તમે પહેરતા જ હતા. આ ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કેમ ફાટલા પહેરવાના હોય. બોલો ફાટલા આવે. બોલો ઠેઠથી નથી. અને પાછા આટલે બધો આવો ડાયરો બેઠો હોય તો આમ રૂબાબથી હલાવતા હોય. એટલે પણ આ ફાંકા તો જો શું રૂબાબ કરસ તું. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને. આપણી માં એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. કડી ભલા મણા કઈ કીધાની વાત જ નથી રામ. આ તો હવે બધું ઠીક છે. સમયની બલિહારી છે, આપણે કાઢવી પડે. અત્યારે છોકરાને અમારા ટાબરિયા છે ને એ એવા પેન હું કહું બેટા તાર પપ્પાને કહેજે પૈસા ન હોય હું આપું. આવા ફાટલા પહેલા મને કે દાદા તમને ન ખબર પડે. આપણને દાદા તમને ન ખબર પડે. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. આપણે જીગડા દાદા આને ફેશન કહેવાય એમ કે. બોલો આવડું છોકરું હોય ને એ આપણે એમ કે દાદા આને ફેશન કહેવાય. બેટા આવાજ અમે પહેરતા હતા. ખબર નહોતી હાશવા વાત તો અત્યારે તારી અમારો મેળ પડી જાત. અરે જોવો તો ખરાબ ભલામણા સંસ્કૃતિ ખતમ કરી નાખી. અને હું તો ગમે ત્યાં જાઉં ને બાપુ મારી ભલામણ એક જ હોય. મા બાપની સેવા કરો, વ્યસનથી આગારો અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો. બસ બીજું હું કાંઈ મંદિર બાંધો ને કથાઓ કરો ને પૂછડું કરો. હું એવું કોઈ કરતા હોય કરજો, એમાં ના નથી પાડતો. ભગવાનની મૂર્તિ અમે અંદર ગયા, કીધું હશે કંઈક જોવાનું. અમે અંદર ગયા ને તો કહી ગયા એ કે 100 રૂપિયા લાવો સીના. એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું કાનુડાની નીંદર બગડે, અમારા 100 રૂપિયા બગડે. બધા હું તો મને કે નાસ્તિક લાગો. નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા તમે આટો મારો. કાનુડો તમારી ભેગો હશે. આવીને આવી દુકાનું છે દેતા હોય દેજો. હું કોઈ વિરોધ નથી કરતો ને કે આ બધું ભાઈ વાલે વળી કોકને એમ થાય કે એના બાપ પૈસા ભાઈ અમારું બંધ કરાવશે. દેતા અહીંયા દેજો, પણ હું દેજો. અને અહીંયા દેવા ન દે હું ભલામણ નથી. બાપને બાપુ જરૂર હોય ને તો અહીંયા આપજો. એ મારી ભલામણ છે. એને કદાચ જરૂર હોય 5 રૂપિયાની કોઈ બેનો દીકરીઓ હોય ભાણી અને કોઈ 2 રૂપિયા 5 રૂપિયા આપવા હોય તો એને બાપુ એને જરૂર હોય તો એને આપજો. બાકી તો ઠીક છે તમે વાપરતા હોય એ વસ્તુ જુદી છે, પણ તમારે અને મારે આ દુનિયા છોડવા બાકી છે. એક મહાપુરુષ વાણીમાં એવું લખે છે આ દેહનો હિસાબ કેટલો. 5 તત્વનો દેહ બનાવ્યો. મહાપુરુષો કહે છે ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. 5 તત્વનો દેહ બનાવ્યો. કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. મારતો હોય તો મને કહો. અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દુર્ગંધ મારે તો આપણે જોવું ન જોઈએ. અત્યારે ચોખ્ખો કોણ
એટલે મીરાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે. એવું તત્વ છે કે આજ આપણો દેહ ચોખ્ખો અને સુંદર છે, દુર્ગંધ નથી મારતો. અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય, દેહ દુર્ગંધ મારી જાય, તો આને આપણે ગોતવું પડે. અને આ ગોતાય કેવી રીતે? સદગુરુ મહારાજ હોય ને એ જો બાપુ તમારી આંખ કોઈ દુકાનમાં, કોઈ યુનિવર્સિટીમાં, કોઈ કોલેજમાં કોઈ નથી શીખડાવતું. એના માટે બાપુ સદગુરુ જોય. સદગુરુ સિવાય બાપુ આ હમણાં મારા લાલાભાઈએ ભજન ગાયું ને, બોલું ભજન વિના મારી ભૂખ નો ભાંગે. તે કોણ ના પાડે? મંડોળ કરવા ના પાડે કોઈ? ભજન તો એમ જ કહે છે ને, ભજન વિના મારી ભૂખ નો ગાય છે બધા. તમે અત્યારે લાલાભાઈએ ગાયું, તમે સાંભળ્યું? તે ભજન વિના ભૂખ નો ભાંગે કોણ કહે છે? તમે કહેતા હોય હું તો તમને કહું, તમે ગાવા કોણ ભૂખ નો ભાંગતી હોય ગાવા માંડો? એમ નથી બાપુ, સમજણ નથી ને. ગુરુ જોવે આત્મો છે ને, આત્મો એને ભજનનો ખોરાક છે. એ જીવને કહે છે કે તું આ ગાડીઓ બંગલા મોટર કરતો ભજન કરજે, ભજન વિના મારી ભૂખ નથી ભાંગે. એવું આત્માને ભજનનો ખોરાક. ભજનમાં છે ને ઉતરો ને, ભજનમાં તમે ઉતરો ને એટલે બાપુ ચા ની જરૂર ન પડે, ને બંગાવું ન આવે, ને હુરત નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. બાપુ મહાપુરુષોએ માથે પડદો રાખ્યો છે, અને પડદો ન હોત ને તો આ વાણીની કોઈ કિંમત જ ન હોય. એક એક શબ્દની વાંહે બાપુ એક એક વાત પડી હોય, એમનામ ભજન કોઈથી બને નહીં. એટલે મહાપુરુષ કહે છે આ દેહની માલિકોથી જીવ નીકળી જાય પછી આ દેહનો હિસાબ કેટલો? બાપ હોય, દીકરો હોય, માં હોય, ભાઈ હોય, બેન હોય, જે હોય, કોઈ કે અને બે દી રહેવા દો હોય તો કે મારી વહુ છે, મારો છોકરો છે, મારા બાપા છે, મારી માં છે. જીવ નીકળે પછી કોઈ એમ નથી કહેતું મારી માં હતી છે, મારા બાપા હતા. એ કે ઉપાડો હવે, ભલે રોતા જાય, આ કરતા જાય, પણ બાપુ બે દી રવાય દો, એના વગર હું રહી નહીં કોઈ એમ કોઈ નો. આ જ દુનિયા સ્વાર્થી છે. એટલે બાપુ પુરુષોત્તમ વાણીમાં એવું લખે છે કે આ ખોડિયાની માલિકોથી જીવ જાય એટલે દેહ એમ કહેતો હોય કે તું જઈશ તો દુનિયા મને દિવાળી મૂકી દે, અને જીવ કહેતો કે મારો ટાઈમ થઈ ગયો, હવે મારે રોકાવાય નહીં. જો આ સમયની બલિહારી છે. તમે અમને અહીં બોલાવ્યા છે, આ પ્રોગ્રામ પતે એટલે અમારે હાલતું થવાય, નકર ધક્કા મારીને કાઢે કો. સમયની બલિહારી. સમય બડા બલવાન નહીં, પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. કર્મની ગતિ બાપુ હજી કોઈ સમજી જ નથી વાત. અને તમે સમજી કહેવાય મને કહેજો. કર્મે લખ્યા કરતાર કોઈ દી સઠી ના સુકે નહીં, હુનર કરો હજારી આખેર આડા ફરે, એવું કહે છે બધા. પણ હું એમ કહું કે આ ભક્તિ કરે એવડા દુઃખી છે, દુનિયાના રોલ કરી સુખી છે. શું કરવાનું? આપણે રોલ કરવા એવું નથી કહેતો હું, પણ એવડા સુખી છે તો આપણે શું સમજવું? આનું નામ લેવું કે ન લેવું? બધી માથાકૂટ વાળું તો છે. રામ જેવા રામને આપણે રામજી મંદિર બનાવો, ગામમાં મૂર્તિ પધરાવે, દીવા અગરબત્તી કરે, 14 વર્ષ એમના વનમાં રખડવું પડે. જો આ નજરની સામે દાખલા. મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા લગ્ન નહોતા થયા ત્યાં સુધી બાપુ એક દિવસ બાપુ એનો દુઃખનો નહોતો હોઈ ગયો. અને લગ્ન કરીને આવ્યા ને અયોધ્યાના મહારાણી બન્યા ને, આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી એને એક દિવસ સુખનો ન હોઈ ગયો. એ દીકરીનું શું કરમ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો ગુનો શું હતો બધાને ખબર છે. શું આ દીકરીનું કર્મ હતું? થઈ થાવીને થાજે બાપુ. તમે વિચાર તો કરો, અખિલ બ્રહ્માંડના વિશ્વનું જેને રચના કરી હોય, તમારું અને મારું આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય, અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી અખિલ બ્રહ્માંડના માલિકને વીંધાવવું પડ્યું, તો એનું શું કર્મ છે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો એનું શું કર્મ છે? આપણે કેટલાના બૂસ માર્યા આપણે નહીં જોવું પડે? તમે વિચાર કરજો. ભીષ્મ જેવા યમના દૂત આવે, એને લેવા માટે આવે, ને યમના દૂતને એમ કે અત્યારે તું વિયો જા, 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી કે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. આપણે એના જોડાની રજ નથી. રજ ગંગા જેવી માં, જેની જનેતા. અને કુરુક્ષેત્રના મેદાનમાં અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે ઈ ભીષ્મ. આમ આવીને ઉભા રહ્યા ને. પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા હતા, અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા હતા. અને ભીષ્મ દાદા આમ રથમાં હતા ને સામે કૃષ્ણને જોયા ને, એટલે કૃષ્ણને કીધું, કૃષ્ણ તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, મને બધી ખબર છે. પણ આ દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ કહે છે કે ના દાદા, આ તો તમારા ભાઈઓનો મામલો છે. હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી. અને એ વખતે ભીષ્મ મનોમન વિચાર કરે છે
એ કે બીક તારી એકની જ લાગે છે બાકી આમાંથી કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમે હથિયાર ન પડો એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય, ગમે એનો વિજય થાય, હું હથિયાર નહીં ઉપાડું એમાં પ્રતિજ્ઞા કરીને. અને એ જ વખતે બાપુ ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર ન ઉપડાવું ને તને તો હું ભીષ્મ નહીં લખું, અહીંયા લખી લેજે. કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ પુરુષ વિચાર તો કરો. એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. એને જો કરમ ન છોડે તો આપણને છોડે? તો આપણે અત્યારે કોઈ કઈ ખોટું કરતા આપણે કહીએ આવું ન કરે. હવે તેદીની વાત તેદી, હવે કાય લાવીને પૂરે છે. તેદી દીકરા તમે કાંઠે જ ઉભા છો, કોઈ વેમમાં ન રહેતા. આમાંથી હું નીકળ્યો છું એટલે હું આ તમને કહું છું ને, પાવરથી કહું છું ને. એ તો આ સાધુ સંતનો બાપુ ભેટો થઈ ગયો ને એમાં મારો મેળ પડી ગયો. અને કંઈક મારી માન મારા બાપાએ કંઈક મારામાં નાખ્યું છે. મારો રામ જાણે. મારા બાપુ છે ને ભજન ગાતા હતા રામસાગરમાં. તેથી તો જમાનો એવો હતો. અને હું હતો તોફાની. લ્યો ને તમને હકીકતની વાત કરું. અત્યારે મને એમ થાય છે, તેથી મને એમ થતું હતું કે આપણા બળથી હાલે. અત્યારે ખબર પડી કે બાપાની આબરૂ લઈને હાલતું હતું. ચેદુના ગહી નાખ્યા હોત કોકે. મારા બાપુની આબરૂ હતી ને એટલે ગમે ત્યાં ધોકા બોકા ફસાડીને આવતો હતો ને એટલે ઘરે રાયડ આવે. મને કોઈ દી કહે નહીં. મારા બાપુએ મને લાડ બહુ કરે, પણ અંદરથી મારા બાપુ તૂટી ગયા. મારા બાપુ એક ઈશ્વરને એવી અરજ કરતા હોય કે હારું હું ભાવે કપાવે તારા ગાણા ગાઉં છું, મારું છોકરું આવું કપાતર જેના હોય ને મારી મારીને આવે. નાના માણાને હું એક ગરાશ્યો છું, મારે કોઈકને બશેર દાણા દેવાના હોય, એના બદલા આ પરજાને મારીને આવે. આવી પરજા મને આપી. મારા બાપુ અંદરથી તૂટી ગયા હતા. હું મારા બાપુ વે ગયા લગભગ 45 વર્ષ થયા. એમને જવાનો સમય નહોતો. એ મને આજે ખટકે છે, મારા હૃદયમાં ખટકે છે. કે હું તારે ભલે ડઈ ડઈ ગમે એવી વાતો કરતો પણ મારો બાપ મારી સામે ને સામે જ હોય છે. મને એમ થાય કે મેં મારા જીવનમાં ભૂલ તો કરી જ છે. કહેવાનો મારો મિનિંગ સમય ગયા પછી બાપુ રોયે ભેગું નહીં થાય. કહેવાનો મારો મિનિંગ એ છે કે જો હોય ને તો સાચવી લેજો, જાળવી લેજો. પછી ફોટા અગરબત્તીઓ કરે કાંઈ નહીં હોય. ઘણા નથી આમ પછી રોટલા બનાવીને પછી આમ ફોટાને ધરાવે, એમ ધરાવીને ખાવી છે. ધરાવી આ ધરાવ્યો હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. આવું ખવડાવ્યું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે ગામ ધુમાડા બંધ થયો છો. કેટલા હો આ બધા આપણા અનુભવ જોયેલા દાખલા. ભૂખ્યા જ માર્યા હોય અને કે આપણે ભગવાને ઘણું આપ્યું, આપણે 2-5 ગામ ધુમાડા બંધ દેવા. આ તો તમે આમને ખવડાવવાનું હતું ગામને. ભલે ગામને ખવડાવો એની ના નથી, પણ જ્યાં ખવડાવવાનું હતું ઈટાણે ખવડાવ્યું ને હવે શું